लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। શ્રી હરિ ગઢપુરમાં બિરાજે છે, દિવાળીનો ઉત્સવ કરવો છે। મહારાજે ગામોગામ પત્રિકાઓ લખીશ। બંધિયાના જાડેજા દરબાર મૂળભાના નાના ભાઈ જેસાજી મહારાજની સેવામાં હતા। એમની સેવાથી મહારાજ એના ઉપર પ્રસન્ન થઈ ગયા હતા અને સહેજે એ પ્રસન્નતાથી અન્યના અંતરમાં પ્રવેશ કરી શકવાનું એને ઐશ્વર્ય પ્રાપ્ત થયું હતું। બીજાના અંતરમાં શું સંકલ્પો થાય છે એ જાણી શકતા। તે હંમેશા મહારાજની બાજુમાં જ અગર મહારાજની પાછળ ઊભા હોય। મહારાજ જે મંડળના વખાણ કરે ને એટલે એ તરત જ તે ભક્તોના અંતરમાં પ્રવેશ કરે ને જુએ તો કોઈને કામના, કોઈને ક્રોધના, લોભના, એમ અનેક પ્રકારના શુભ અશુભ સંકલ્પ થતા હોય। તેથી અંતરમાં વિચાર કરે કે મહારાજ તો આ બધા હરિભક્તોના ખોટા વખાણ કરે છે। બધા એના અંતર રજોગુણ તમોગુણના વ્યક્તિ મલિન થયેલા છે। એ તો ભગવાન જ એક સહન કરી શકે, કાકા આપણી ગજે નહીં। આપણે બધાનું જાણવા માંડી તો મહારાજ એમની આ રીત જાણતા હતા। તેથી ઘણી વાર કહેતા પણ ખરા, દરબાર આ બધા અમારા સંબંધે શુદ્ધ જ છે, એમના અંતરનું જોવાથી તો ઉલટા તમે ભ્રષ્ટ થઈ જશો। પરંતુ એમને એમના ઐશ્વર્યની ખુમારી હતી। મહારાજની સેવા કરીને મહારાજને રાજી કરી લીધા હતા, એનો અહંકાર હતો। તેથી એ મહારાજના કહેવા ઉપર બહુ ધ્યાન આપતા નહીં। શ્રીજી મહારાજે જયાબા અને લલિતાના ઉત્સાહને લઈ બંને બહેનોએ કયા કયા ઉત્સવો કરવા એ નક્કી કરી આપ્યું। શુક્લ પક્ષમાં આવતા તમામ ઉત્સવો જયાબાઈએ કરાવવા। શુક્લ પક્ષમાં જે ઉત્સવો આવે એ જીવબાને કરવાના અને કૃષ્ણ પક્ષમાં આવતા ઉત્સવો લાડુબાને કરવાના। અન્નકોટનો ઉત્સવ તો શુક્લ પક્ષમાં આવતો હતો। તેથી લલિતાને એમ થયું કે આવો ભારે ઉત્સવ મારા ભાગમાં ન આવ્યો। એમણે યુક્તિપૂર્વક મહારાજને કહેવાયું કે કૃષ્ણ પક્ષ પછીના બીજા દિવસનો આ ઉત્સવ છે, તેથી એ મારા ભાગમાં આવવો જોઈએ। મુક્તરાજ ઉત્તમકુમાર બંને બહેનો વચ્ચેના આ ભાવપૂર્વકના આગ્રહને લઈ મહારાજ પાસે એનું નિરાકરણ કરાવવા આવ્યા। મહારાજે બંને બહેનોના આગ્રહનું સમાધાન કરતા કહ્યું કે આ ઉત્સવ બંને બહેનોએ ભેગા મળીને કરવો। અન્નકૂટ તો શુક્લ પક્ષમાં આવે એટલે જીવબાને જ આવે। બંને બહેનો દૂર ઊભી રહીને મહારાજના આજ્ઞા વચન સાંભળતા હતા। મહારાજે ઉત્તમકુમારને કહ્યું કે મહારાજ પ્રત્યેની ભક્તિ તો ગમે એટલી કરીએ તો પણ એનો અંત આવતો નથી, એ અપરિમિત છે। જ્યારે ભક્તિ કરવાના સાધનો ધન, ધાન્ય વગેરે પરિમિત છે, માટે અપરિમિતની સિદ્ધિ પરિમિત સાધનોથી થઈ શકે જ નહીં। છતાં ભગવાનની ભક્તિ કરવાના સાધનરૂપ જે ભાવ છે એ અપરિમિત છે, માટે એવા ભાવથી ભક્તિ કરવી અને ધન ધાન્યાદિ પદાર્થ તો જેટલા ઉપલબ્ધ થઈ શકે એટલા વાપરવા।
દૂરથી મહારાજના આ શબ્દ બંને બહેનોએ સાંભળી લીધા. મહારાજની રુચિ પણ બંને બહેનોએ સમજી લીધી. અન્નકૂટ ઉત્સવની એ પ્રમાણે એમને તૈયારીઓ કરવા માંડી. મહારાજ કે બંને બહેનોને આ ઉત્સવ કરવાનો. મહારાજની આજ્ઞા હતી એટલે બંને બહેનોએ ઉત્સવપૂર્વક આ ઉત્સવ ઉજવ્યા. આ પ્રસંગે દેશ દેશાંતરથી સંતોના મંડળો અને હરિભક્તો આવ્યા હતા. ઉત્સવ તો એક નિમિત્ત હતું, કારણ એમાં દર્શનનો યોગ, ઉપદેશનો નહીં. તેથી મહારાજે એમને ઉપદેશ આપવા નિમિત્તે પણ પ્રબોધનીના ઉત્સવ સુધી રોકાવા આજ્ઞા કરી. પ્રબોધની એકાદશી એટલે પડવાના દિવસે અન્નકૂટોત્સવ હોય, નવા વર્ષ પછી 10 દિવસ રાખ્યા બધા. શ્રીજી મહારાજની સેવામાં રહેતા સંતો અને પાર્ષદોને આથી આનંદ થયો. એમને થયું કે મહા મોટા સદગુરુઓના યોગે આપણને પણ મહારાજની કથા વાર્તાનો લાભ થશે. આમ તો મહારાજ નિત્ય વાસુદેવ નારાયણના ઓરડામાં જ્યાં આ ઉત્સવો દરમિયાન એમનો મુકામ હતો ત્યાં રોજ વાતો કરતા. પરંતુ મોટા સંતોના નિમિત્તે કેટલીક ગહન વાતોના પ્રસંગો પણ નીકળે. સતાનંદ મુનિ સતશાસ્ત્રોનું સંશોધન કરતા. અલગ અલગ સંતોને કામો સોંપેલા. સંશોધન કરવાનું હોય તો સતાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામી સર્વ સાધુઓ, બ્રહ્મચારીઓ અને પાર્ષદોને ધર્મમાં પ્રવર્તાવતા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી મહારાજની મૂર્તિના વર્ણનના, એ મૂર્તિના મહિમાના કીર્તનો રચતા. અમને આ સેવા આપી. મહારાજ સમક્ષ ગાતા. નિષ્કુળાનંદ સ્વામી મહારાજના ચરિત્રના ગ્રંથો પ્રાકૃત ભાષામાં રચતા. પ્રાકૃત ભાષા એટલે ગુજરાતીમાં. ગુણાતીતાનંદ સ્વામી સેવામાં પ્રવૃત્ત રહેતા. મહારાજની મૂર્તિનું અખંડ અનુસંધાન એમને સિદ્ધ હતું, છતાં ક્વચિત દર્શનનો યોગ મળે ત્યારે ચૂકતા નહીં. તેઓ અને ગોવિંદાનંદ સ્વામી, અભેદાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી મહારાજ સમક્ષ અવસર હોય ત્યારે કીર્તનો પણ ગાતા. અન્ય સંતોને પણ મહારાજે આ ઉત્સવના અવસરોમાં યથાયોગ્ય સેવામાં જોડી દીધા હતા. સરદારના વૃદ્ધ કરીમ ભગત મહારાજના ઉતારે દ્વારપાળ તરીકે સેવામાં હતા. કરીમભાઈ હતા, સરદારના હતા. કરીમભાઈ એટલે મુસલમાન હતા. અને જે હરિભક્તો મહારાજના દર્શને આવતા હોય એમના નામ ગામ પૂછીને મહારાજને જણાવતા. મહારાજ અનુમતિ આપે પછી એને મહારાજના દર્શને અંદર લઈ જતા. જઈને વાત કરે, આ ગામના છે, આ એ નામ છે. મહારાજ કે આવવા દો, તો જવા દેવાના. જે સંતો દર્શને આવતા એમને મહારાજ એમના કુશળ સમાચાર પૂછતા. સાથે સાથે એક પણ પૂછી લેતા કે તમારા ત્યાગીના ધર્મ પાળવામાં કોઈ વિઘ્ન તો નથી આવ્યું ને? નિર્બાધ ધર્મ પાળો છો ને? હરિભક્તોને ભક્તિ ધર્મનો ઉપદેશ બરાબર આપો છો ને? મહારાજ રોજ વાસુદેવ નારાયણના ઓરડામાં સભા કરતા. હવે દેશ વિદેશથી આવેલા સંતો હરિભક્તોને મહારાજે આજ્ઞા કરી હતી કે સાંજના કથા પ્રસંગે તમામ ઇતર પ્રવૃત્તિનો ત્યાગ કરી સભામાં આવી જવું. ગમે એવા કામ હોય તો છોડીને આવતું રહેવાનું. આ સભામાં મારા ધર્મ અને અધર્મ, શુભ અને અશુભ, દેશ, શુભ અને અશુભ મંત્રો, ત્યાગી તથા ગ્રસ્તના ધર્મ, સત્સંગ વગેરે પરમ ભાગવત સંતનો સમાગમ વગેરે વિષય ઉપર વાતો કરતા. આ બધી વિસ્તારથી વાતો સત્સંગી જીવનના તૃતીય પ્રકરણમાં સતાનંદ સ્વામી લખીશ કે બીજના દિવસે શું ઉપદેશ આપ્યો, ત્રીજના દિવસે શું આપ્યો, એકાદશી સુધી. મહારાજે પ્રબોધનીને એકાદશીનો ઉત્સવ ગઢપુરમાં કર્યો. સૌ સંતોને જ્ઞાનામૃતના ભોજનનું પાન કરાયું. મિષ્ટ ભોજન પણ પુષ્કળ જમાડ્યું.
મહારાજને સૌ સંતોને જમાડવાનો પ્રેમ અધિક હતો. સાથે સાથે જ્ઞાન વાર્તા પણ કરતા અને સંસારના પંચ વિષય પ્રત્યેની તુચ્છ બુદ્ધિ પણ કરાવી દેતા. વળી તપ પણ એવા પ્રકરણો ફેરવીને કરાવતા. સંતોને મહારાજની આજ્ઞાનું અધિકપણું હતું. સાક્ષાત પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિનો આનંદ હતો, એની ખુમારી હતી. એટલે જગત પ્રત્યે સદા નિર્વિકાર રહેતા. મહારાજની નાની એવી આજ્ઞાનો પણ કદી ભંગ ન થાય એવી સદા સાવચેતી રાખતા. ઉત્સવ પૂરો થયો, લો 11 દિવસનો. મહારાજે ગઢપુરથી નીકળવાનો વિચાર કર્યો. એમણે ભગુજીને બોલાવ્યા અને કહ્યું, આપણા સારામાં સારા પાર્ષદોને શસ્ત્ર સજ્જ કરી સાથે લઈ લ્યો, હથિયાર સાથે. હમણાં આપણે કરિયાણા જવું છે. ભગુજીએ તરત કહ્યું, મારા દયા ખાચર અને મીણબાઈમાં તો હમણાં જ અહીંથી ગયા છતાં કરિયાણા જવું છે. મહારાજે કહ્યું, ભગુજી ત્યાં આપણે જઈશું ને ત્યારે તમને ખબર પડશે. હમણાં તો બધા તૈયાર થઈને હાબદા થઈ જાવ. હલો. મહારાજે જેસોજી દરબારને કહ્યું કે ચાલો તમે પણ તૈયાર થઈ જાઓ. પરંતુ એનું અંતઃકરણ હરિભક્તોના દોષ જોવાથી મલિન થઈ ગયું હતું. જેસોજી હતો ને દરબાર, મહારાજની હારે સેવામાં રહેતા. પણ મહારાજે આવું ઐશ્વર્ય આપેલું એટલે બધા એના આમ કાઠ સંકલ્પો જોયા કરે. હરિભગત આવો હશે એટલે આમને આને તો આવા સંકલ્પો. એને કારણે એનું મલિન થઈ ગયું અંતઃકરણ. એણે અંતરમાં ગ્રહસ્થાશ્રમ કરવાના સંકલ્પો થતા હતા. લો, તેથી એને મહારાજને કહે, મહારાજ મારી ઈચ્છા સાથે આવવાની નથી, ના પાડતી હતી. મહારાજ સમજી ગયા. એમને કહ્યું, ભલે તમારા અંતરમાં સંસારની વાસના ઉદય છે, થઈ છે તો ખેર જાઓ. એટલે એને તરત કહ્યું, મારા ઘરના માણસને આપ આજ્ઞા કરો તો એ મારી સાથે આવે. મહારાજે કહ્યું, અમારાથી એવી આજ્ઞા એમને ન થયો. તમને તો સંસારની વાસના ઉદય થઈ એટલે તમે અમારા રોક્યા પણ રોકાવાના નથી. પરંતુ તેને તમારી સાથે અંધારા કૂવામાં શા માટે અમારે નાખવા? જેસોજીના લગ્ન ભગવદાનંદ સ્વામીના પૂર્વાશ્રમના બહેન ફૂલીબા સાથે થયા હતા. એમણે પણ સાંખ્ય ધર્મ ગ્રહણ કર્યો હતો એના ઘરનાએ. તેમણે જેસોજી દરબારના પલટાયેલા વિચારોની ખબર પડી. મહારાજે જેસોજીને સંસારમાં જવાની આજ્ઞા કરી, પરંતુ પોતે કૃત નિશ્ચયી હતા. એમણે નક્કી જ કર્યું હતું કે મારે તો સંસારના ઊંડા કૂવામાં હવે પડવું જ નથી. જેસોજી એની પાસે ગયા. એના ઘરનાને જવું નહોતું સંસારમાં, અને આને બરાબરની ભડભડો ઉપડ્યો હતો. એટલે હવે એના ઘરના પાસે ગયો. એમને સમજાવ્યા, એમણે ના કહી દીધી. તેથી એ મહારાજ પાસે આવ્યા જેસોજી. એ વખતે મહારાજ પાસે કપિલેશ્વરાનંદ સ્વામી ઊભા હતા. એમણે દરબારની બધી હકીકત જાણી લીધી હતી. તેથી દરબારને એને ઠપકો આપતા કહ્યું, મહારાજે આટલી જ્ઞાનની વાર્તા કરી તે એકે અંતરમાં ઉતરી નહીં. તમારા કરમ ફૂટ્યા એટલે આ દિવ્ય સત્સંગ અને મહારાજનો સંબંધ છોડીને તમે સંસારમાં જવા તૈયાર થયા છો. પરંતુ જેસોજી દરબાર ઉપર આ શબ્દોની કાંઈ અસર થઈ નહીં. નીકળી ગયા. એ કહેવાય છે કે બંધિયા જઈને ફરી એને લગ્ન કર્યા અને 4 છોકરા થયા. પરંતુ અંતરમાં મહારાજથી છૂટા પડ્યાની બળતરા પણ રહી ગઈ. મહારાજ ધામમાં પધાર્યા પછી એ પાછા સંસારનો ત્યાગ કરીને પાછા ગઢપુર આવતા રહ્યા. પણ એ વખતે મહારાજનું ન મનાણું. કારણ એટલું જ કે મહારાજે ઐશ્વર્ય આપ્યું એટલે હરિભક્તોના દોષ જોયા ને,
એટલે પોતે મલિન થઈ ગયો. મહારાજ પાર્ષદો સાથે ગઢપુરથી નીકળી ગયા અને સીધા કરિયાણા પહોંચ્યા. કરિયાણાના દરબાર દયા ખાચર મહારાજ એકાએક પધાર્યા, તેથી આશ્ચર્ય પામ્યા, પરંતુ અંતરમાં રાજી થયા કે મહારાજની સેવાનો લાભ મળશે. વળી મીણબાઈ માં તો મહારાજની ઝંખના રાત દિવસ કર્યા જ કરે છે. એમને પણ મહારાજ પધાર્યા એટલે આનંદ થયો. મહારાજ દરબારમાં બિરાજ્યા. તરત સત્સંગનો ડાયરો એના દરબારમાં જામી ગયો. આજ પણ કરિયાણા ગામમાં મીણબાઈના ઓરડા છે જ્યાં મહારાજ રહેલા, મીણબા રહેલા. ત્યાં કથા કરવા ગયો તો અઠવાડિયું એ દરબારમાં રોકાણો, ઓરડામાં. એટલામાં એકાએક પસાયતો દોડતો આવ્યો. પાહિતો એટલે દરબારનો માણા હોય ને, તે સીધો ડાયરામાં આવી ગયો ને બોલો, બાપુ બાપુ, ગજબ થઈ ગયો, બાબાજીનું લશ્કર આવ્યું છે. વડોદરાનો બાબો દીવાન, સ્વામિનારાયણનો દ્વેષીલો, એને ખબર પડી કરિયાણામાં સ્વામિનારાયણ પકડવા માટે આવ્યો લશ્કર લઈને. દેહાજી આ સાંભળી એકદમ ઢીલા થઈ ગયા. એને મહારાજને હાથ જોડીને કહ્યું, કૃપાળુ, આપ પધાર્યા, પણ અમારે મોટી ઉપાધિ આવી. આ બાબાજી ખંડણી ઉઘરાવા આવ્યો છે. અમારી પાસે ખંડણી ભરવાના નાણાં નથી, એટલે એ ગામ લૂંટશે અને અમારા સંબંધીઓ જે હાથમાં આવશે એને પકડી જશે. જ્યારે ખંડણીની રકમ એને ચૂકવશું ત્યારે એ કેદ પકડેલા બધાને છોડશે. એટલે અમારે તો અહીંથી નીકળવું પડશે, પરંતુ આપ પહેલાં નીકળી જાઓ. મહારાજ આ સાંભળીને હસ્યા. એમણે કહ્યું, બાપુ, તમે અમને કેવા જાણો છો? તમને આ સંકટ આવવાનું છે, તેથી તો અમે ગઢપુરથી સીધા તમારી રક્ષા કરવા માટે આવ્યા છે. મહારાજે બધા પાર્ષદોને કીધું ને, સદ થઈને આવવાનું છે. દેહા ખાચર મહારાજ સામું જોઈ જ રહ્યો. આ શુક્લકડી કાયામાં એને એકાએક બ્રહ્માંડોનો પરાભવ કરે એવી શક્તિ દેખાયો. એની આંખમાં આંસુ આવી ગયા. એમણે કહ્યું, મહારાજ, આપની આટલી દયા, આટલું ભક્ત વત્સલપણું અમે નહોતું જાણ્યું. તે દિવસે જામ સાહેબનું લશ્કર આવ્યું હતું, ત્યારે પણ આપે જ રક્ષા કરી હતી. અને જામ બાપુનું લશ્કર હથિયારો મૂકીને પલાયન થઈ ગયું હતું. આજ પણ આપ પધાર્યા. હવે અમને હિંમત આવી ગઈ. એટલું કહીને એને તરત પાયતાને કહ્યું, ઝટ જા. બધા ભાયાતોને ખબર આપ કે તૈયાર થઈને આવે કોઠે. ત્યાં કોઠો છે એક. મહારાજે ભગુજીને બોલાવ્યા અને એને કહ્યું, ભગુજી, આપણા બધા પાર્ષદોને તૈયાર કરીને ઉપડો કોઠે, અમે પણ ત્યાં આવીએ છીએ. ભગુજી આ સાંભળી મામલો પરખી ગયા. બાબાજીને ગામમાં થતી હિલચાલની ખબર પડી. વળી દરબારમાં સ્વામિનારાયણ છે એ પણ જાણ્યું. તેથી એની વેરવૃત્તિ સળગી ઉઠી. સ્વામિનારાયણને જીવતા પકડી લેવા અને દીવાન પાસે હાજર કરી દેવા એણે નિશ્ચય કરી લીધો. એમ કહેવાય છે કે 1733 ઈસવીસનો વડોદરામાં શેરખાન બાબી નામનો નવાબ રાજ્ય કરતો હતો, મુસલમાન, વડોદરામાં. પરંતુ એ દુરાચારી હતો. પેશવાના સરદાર દામાજીરાવ ગાયકવાડ પહેલાં અને પછી એમના ભત્રીજા પિલાજીરાવ ગાયકવાડે વડોદરા ઉપર 1734 ચડાઈ કરી અને એ લડાઈમાં નવાબ હાર્યો અને રાધનપુર ભાગી ગયો.
મુસલમાનનું રાજ્ય હતું ને પછી 34માં આ પેશવા એને યુદ્ધ કર્યું અને એમાં જીતી ગયા. હવે પિલાજીરાવ ગાયકવાડ પછી એના પુત્ર દામાજીરાવ ગાયકવાડે રાજ્યની સીમા વધારી અને સન 1766માં વડોદરા શહેરની રાજધાની બન્યું. દામાજીરાવ પછી સયાજીરાવ પહેલાં, સયાજીરાવ નામના ઘણા રાજા થયા વડોદરામાં. એમાં પહેલાં આ તો ત્રીજા હતા, સ્વામિનારાયણ ભગવાન વખતના હતા, બીજા ત્રીજા હતા. તો પહેલાં સયાજીરાવ, ફતેહસિંહ રાવ પહેલાં અને ગોવિંદરાવ ગાયકવાડ અનુક્રમે રાજગાદી ઉપર આવ્યા અને સંવંત 1855માં ગોવિંદરાવ ગાયકવાડ રાજ કરતા હતા. પેશવા સાથે ગાયકવાડને મતભેદો દિવસે દિવસે વધતા ગયા. તે નિવારવા પૂનાથી રાવજી આપાજી અને બાબાજી આપાજી અને આપાજીના ભાઈ દેવાજીના પુત્ર વિઠોબા રાવનું કુટુંબ વડોદરા આવ્યું. આ બધા યુદ્ધમાં કુશળ અને રાજનીતિજ્ઞ પુરુષો હતા. એમાં ગોવિંદરાવે રાવજીને દિવાન પદે નિમ્યા અને બાબાજીને લશ્કરના સેનાપતિ તરીકે નિમ્યા. એ બાબાજી હતો, બધા સેનાનો અધિપતિ હતો. એ ગાયકવાડી સૈન્યના સેનાપતિના હોદ્દાની રૂએ બાબાજી ગુજરાત અને કાઠિયાવાડના રાજાઓ પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. એને આરબો અને મકરાણીઓનું ખાસ લશ્કર રાખ્યું હતું, આરબોનું. અને એનો મુકામ ઘણો ખરો અમરેલીમાં જ રહેતો. ત્યાંથી ખંડણી ઉઘરાવતા ફરતો એના અભિમાની સ્વભાવથી એને સ્વામિનારાયણની વધતી જતી પ્રતિષ્ઠાનો હ્રાસ કરવાના મનોરથો જાગ્યા હતા. અધૂરામાં પૂર્વ એને કાઠિયાવાડના કેટલાક રાજવીઓએ ટોણો માર્યો હતો કે અમારા નાનકડા રજવાડા ઉપર ત્રાસ ગુજારો છો, પણ સ્વામિનારાયણની પાસે જાઓ, એમને પકડશો ને તો લક્ષ્મી પણ મળશે અને વળી તમારા દિવાન પણ તમારા ઉપર રાજી થશે. ત્યારથી એને સ્વામિનારાયણની સાથે વેર બાંધ્યું હતું. લો, આ એનો પ્રસંગ. હવે મહારાજ દેહા ખાચરને અને બધા પાર્ષદોને લઈને કાળુભાર નદીને કાંઠે પંચપીરની જગ્યા આજ પણ છે, ત્યાં પધાર્યા. નદીના કાંઠા ઉપર સૌ ઊભા રહ્યા. સામે જ બાબાજીનું લશ્કર દેખાતું હતું નદીના સામે કાંઠે. મહારાજે પાર્ષદોને અને દરબારી ભાઈઓને કહ્યું, બંદૂકોના એક સામટા સૌ અવાજ કરો. આકાશ ગાજશે અને મહાકાળ તમારી રક્ષામાં આવશે. દેહા ખાચરે જોયું તો સામે બાબાજીનું લશ્કર મોટું હતું. લગભગ 1000 આરબની ફોજ હતી. ઘોડા, ઊંટ અને તોપ ગાડીઓ પણ હતી, તોપો હતી. દેરા તંબુ નાખીને જબરો પડાવ નાખ્યો હતો. એને લાગ્યું કે આપણા 5-25 ભાઈ હતો અને 10-15 પાર્ષદોની બંદૂકોના અવાજથી બાબાજી બી જાય એવું બને નહીં. પણ ત્યાં તો એક હામટા બંદૂકોના અવાજ થયા અને જાણે ધરતીકંપ થયો હોય ને એવી ધણેરાટી સંભળાણી. બાબાજી આ સાંભળી એકદમ એના તંબુમાંથી બહાર આવ્યો. તેને નદીના કાંઠા ઉપર જોયું. ત્યાંથી બંદૂકોના અવાજ આવતા હતા, પરંતુ માણસ દેખાતા નહોતા. તેણે એના માણસોને કહ્યું, આ નાનકડા ગામમાં દરબાર પાસે કેટલા માણસો છે? બંદૂકોના આટલા મોટા અવાજ આવે છે તો પહેલાં તપાસ કરો, પછી ગામમાં પેસવાનું રાખવું. આ સાંભળી થોડા માણસો નદીનો ટેકરો ચડવા લાગ્યા. મહારાજે જોઈને કહ્યું, કરો ભડાકા, જોઈ હું રહ્યા છો? ભગુજી અને બીજા પાર્ષદોની નેમ ખાલી ન ગયો. જેટલા ઉપર ચડતા હતા એ બધા જ આ બંદૂકોના અવાજથી અને તેનાથી નીકળતા હળગતા દારૂના ગોટાથી ગુગડાઈને ત્યાં ઢળી પડ્યા. બાબાજી દૂરથી આ જોઈ જ રહ્યો.
એને નદીની ભેખડની પાછળ 1000 માણસો હોય ને એવું એને લાગ્યું. પોતાની ટુકડીના આરબો આમ પીડ્યા તેથી એને લાગ્યું કે નક્કી સ્વામિનારાયણના માણસો અહીં લાગે છે. એ સિવાય દરબાર પાસે આટલા બધા માણસો હોય જ નહીં. સ્વામિનારાયણ તો પોતાની સાથે કાઠીઓનું મોટું લશ્કર ફેરવે છે. એને વિચાર કર્યો કે અહીં પડાવ ઉઠાવો. એટલામાં તો ફરી બંદૂકો ના બહાર થયા. એથી રાવટીઓ હળગી અને ઘોડા ભડકા. મહારાજે તરત કહ્યું, રીડિયા અને કિકિયારા કરો, બંદૂકો જામગરી ચાપીને માંડો દેવા, પણ જોજો ગોળી ભરતા નહીં હો. કોઈની હત્યા કરવી નથી, પણ ડારો દેવો છે. મહારાજની આજ્ઞા થઈ અને ગોકીરો મોટો થયો. બંદૂકોના અવાજે ફરી તેની સાવણીમાં ભંગાણ પડ્યું. તે ઘોડા ઉપર ચડ્યો અને એને નમતી બપોરે ભેખડ ઉપર 1000 માણસોના ટોળા દેખાડ્યા. એને પડાવ ઉઠાયો અને ત્યાંથી સીધો કોટડા તરફ વળી ગયો. સ્વામિનારાયણને પકડવાનો એનો મનસૂબો અધૂરો રહ્યો. બાબાજી ત્યાંથી એનો પડાવ ઉઠાવી કોટડા પહોંચ્યો. અહીં એને દરબાર પીઠાવાળાને પૂછ્યું, સ્વામિનારાયણ પાસે કેટલા માણસો છે? દરબાર પીઠાવાળાએ કહ્યું, સ્વામિનારાયણ તો 10-12 પાર્ષદોને લઈને ફરે છે. બાબાજીને આ સાંભળીને આશ્ચર્ય થયું. એને કહ્યું, કાળુભા નદીને સામે કાંઠે કોઠા પાસે તો અમે ઘણા માણસોને જોયા. એમની બંદૂકોના અવાજથી જાણે ભયંકર ધરતીકંપ થયો હોય ને એવા તો કડાકા સંભળાયા. અમારી છાવણી સળગી અને 5-6 જણા તો એના બંદૂકોના ભડાકથી ગુગડાઈને ત્યાં ઢળી પડ્યા. દરબાર પીઠાવાળા આ સાંભળીને ઈશાઈને કહે, બાબાજી એ બધો સ્વામિનારાયણનો પ્રતાપ છે. એમના 10-12 માણસો અને દયા ખાચરના 25-50 માણસોની બંદૂકોના અવાજથી તમારી છાવણીમાં ભંગાણ પડ્યું. એટલા ઉપરથી તમારે સમજી લેવું. બાબાજીને કાંઈ ન સમજાનું હો. મહારાજને દયા ખાચરે કહ્યું, મહારાજ બાબાજીનું લશ્કર તો કોટડા તરફ રવાના થઈ ગયું. મહારાજ આ સાંભળીને ઈશા એને કહ્યું, તો હવે અમે ગઢપુર પાછા જઈએ. દયા ખાચર આ સાંભળી દે એને કહ્યું, પ્રભુ આજ તો ધીંગાણાની ધમાલ ગઈ, હવે અમને લાભ આપવા થોડા દિવસ રોકાવ એવી પ્રાર્થના છે. મહારાજ આ સાંભળી રહ્યા, થોડા ગંભીર થઈ ગયા. થોડી વારે એણે કહ્યું, બાપુ અમારે તો જવું પડશે, પણ પાછળથી તમારે પણ ગઢપુર આવવું પડશે, માટે આગ્રહ કરશો નહીં, અમને રાજી થઈને રજા આપો. દયા ખાચર કાંઈ બોલી શક્યા નહીં. મહારાજ ત્યાંથી નીકળે સીધા ગઢપુર ગયા. હવે મહારાજ ગઢપુર પધાર્યા. અહીં આવી મહારાજ વિચાર્યું કે અત્યાર સુધી વિચરણ કર્યું, ગામો ગામ હરિભક્તોનો ઉપદેશ આપ્યો, સંતોને પણ ફેરવ્યા, છતાં જ્ઞાનનું મૂળ જે સ્વરૂપ નિષ્ઠા તે જ્યાં સુધી સંતોમાં દ્રઢ નહીં થાય ત્યાં સુધી પોતાના સર્વોપરી સ્વરૂપની શુદ્ધ ઉપાસના પ્રવર્તશે નહીં, અને આત્યંતિક કલ્યાણનો માર્ગ પણ અખંડ ચાલશે નહીં. પોતાના સ્વરૂપના જ્ઞાનની દ્રઢતા સંતોને કરાવવા મહારાજે સંત મંડળમાં જે મોટેરા સંતો હતા ને એમને ગઢપુર બોલાવવા નક્કી કર્યું. મહારાજે સંતોને ગઢપુર આવવા પત્રો લખાવ્યા. મહારાજના આમંત્રણથી સંતો અત્યંત આનંદમાં આવી ગયા. મહારાજે મોટા સંતોને ગઢપુરમાં તેડાવ્યા. તેથી ગઢપુરવાસીઓને થયું કે મહારાજ રહેશે, સંતો પણ રહેશે, જ્ઞાન યજ્ઞ થશે અને સેવાનો પણ લાભ મળશે. તેથી સૌ રાજી થઈ ગયા. સંતોને એકાંતનું સુખ આપવાની મહારાજની ઈચ્છા હતી, એટલે મહારાજે હરિભક્તોને ગરડા બોલાવ્યા નહોતા. હરિભક્તોને પણ મહારાજની આજ્ઞા પાલનમાં જ્ઞાન અને ભક્તિની ઇતિશ્રી છે એવી સમજણ હતી. સંતો આવ્યા. મહારાજ એમને જોઈને રાજી થયા. મહારાજ સમજતા હતા કે એકાંતિક ધર્મનું પ્રસારણ આ સંતોની સાધુતા અને એના અંતરમાં પોતાના સ્વરૂપની દ્રઢ નિષ્ઠા ઉપર જ નિર્ભર છે. સૌ સંતો આવી ગયા. મહારાજે એમના કુશળ પૂછ્યા.
પછી દાદા ખાચરના દરબારમાં લીમતરુની જે સભા કરી, સૌ મહારાજની વાતો સાંભળવા ઉત્સુક હતા. મહારાજે ખાસ મોટેરા સંતોને બોલાવ્યા, એટલે કાંઈક રહસ્યની વાતો થશે એવી સૌના અંતરમાં ભાવના હતી. મહારાજનું પ્રસન્ન મુખ જોઈ મુક્તાનંદ સ્વામી મહારાજને કહ્યું, મહારાજ, આપે કૃપા કરી અમને સૌને આપના દર્શન કરવા અને વાતો સાંભળવા તેડાવ્યા છે, તો આપ જે પ્રકારે પ્રસન્ન થાવ એ કહો. અમો આપને પ્રસન્ન કરવા, આપનું ગમતું સાધન કરવામાં પાછી પાની કરીશું નહીં. મુક્તાનંદ સ્વામીની વાત સાંભળી મહારાજને આનંદ થયો. એમણે કહ્યું, સાંભળો સંતો, તમારા સર્વે સાધનનો અંત આવ્યો ત્યારે તો તમને અલૌકિક પ્રાપ્તિ થઈ છે. જ્યારે સાક્ષાત પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ ત્યારે સર્વે સાધનની સમાપ્તિ થઈ જાણવી. પછી તો જે સાધન કરવાના હોય ને એ એમની પ્રસન્નતા માટે કરવાના. એ કયા સાધન? તો અમારી પ્રસન્નતા માટે અમારું ભજન કરવું. મંડળધારી ગુરુઓએ અને એના શિષ્યો એમ સમજે કે અમે મુક્તાનંદી, બ્રહ્માનંદી, કૃપાનંદી, આત્માનંદી વગેરે અમારા ગુરુ જ અમારા મોટેરા, પરંતુ મંડળો તો સંતોની વ્યવસ્થા માટે બાંધ્યા છે. મંડળધારી ગુરુ શિષ્યોને જ્ઞાન આપે, નિયમ ધર્મ પડાવે, એમાં એ ગુરુ મોટેરા સાચા, પરંતુ એ બધા તમારા ગુરુઓ છે. પણ અમારા શિષ્યો છે તે સૌ ગુરુઓ અમારું ભજન કરે છે, એટલે શિષ્યોએ ગુરુમુખી વાડામાં ન બંધાવવું. અમારા ગુરુઓએ પણ પોતાના કલ્યાણ માટે અમારું ભજન કરવું અને સાવધાની રાખી અમારા સ્વરૂપમાં સૌને જોડવા. અત્યારે વાડા બહુ થઈ ગયા ને, કેટલા ગુરુ એટલા વાડા. લો તો મહારાજ ના પાડે છે, ગુરુમુખી વાડામાં ન બંધાવું. પણ શિષ્યોને કેવળ ગુરુમુખી ન બનાવી દેવા. આ રહસ્ય જો નહીં સમજાય ને તો શિષ્યો ગુરુમાં બંધાય છે અને ગુરુઓ મોટપમાં બંધાય છે. કહો મારે આટલા ચેલા આવ્યા. મહારાજ બોલતા હતા અને સંતો એક ધ્યાનથી સાંભળતા હતા. પછી મહારાજે કહ્યું, આ સત્સંગ મળ્યો છે ને તેથી અંદર અંદર સૌએ સુહૃદ ભાવ રાખો, છતાં વિવેક બુદ્ધિ જાગ્રત રાખી સંત અસંતને ઓળખવા. વળી ચૈતન્યને પણ એક સમજવા નહીં. ઇન્દ્રિયોથી મન અધિક છે, મનથી જીવ, જીવથી ઈશ્વર અધિક, એમ એકબીજાથી એક એક અધિક છે. અને સર્વથી પરમેશ્વર અમે છીએ. અમારું ધામ જે અક્ષર અને અમારી મૂર્તિ એ બંને સત્ય અને સનાતન છે. તેને જે અસત્ય કહે છે એ નાસ્તિક છે. તેઓ કદાચ મારા કહેવાતા હશે, પરંતુ મારા નથી. અમારા પુરુષોત્તમ સ્વરૂપની તમને દ્રઢતા થશે તો અમારો મહિમા સમજાય છે, અમારા સામર્થ્યનો ખ્યાલ આવશે. મહારાજ બોલતા હતા જાણે ગંગાનો પ્રવાહ વહી જતો હતો ને. અમે સત્ય સંકલ્પ છીએ. કેવા? સત્ય સંકલ્પ. ભગવાન સંકલ્પ કરે એટલે સત્ય જ થાય. એટલે જગતની દ્રષ્ટિએ જે અસત્ય અને અશક્ય હોય એ કેવળ અમારા સંકલ્પથી સત્ય અને શક્ય બની જાય. લો, અમારી દ્રષ્ટિથી જ આ જગતની ઉત્પત્તિ થાય છે. માયા પણ અનેક રૂપે થાય છે. અમે આજે સત્સંગમાં છીએ, હવે પછી નથી રહેવાના એવું નથી. સત્સંગમાં અમે સદા પ્રગટ જ રહેવાના છીએ. અમારા અંતર્ધાન થયા પછી પણ અમે કાં તો રાજા રૂપે, કાં યોગી સ્વરૂપે કે વિપ્ર સ્વરૂપે સત્સંગમાં સદા પ્રગટ જ રહીશું. અમને પ્રસન્ન કરવાનું સાધન અમારો મહિમા સમજવો, અમારી લીલાની સ્મૃતિ કરવી એ જ છે. આ જ્ઞાન મારા તમામ આશ્રિતોએ દ્રઢ કરવું, નિશંક રહેવું.
અંતકાળે અમે સૌને દર્શન દઈ તેડવા આવીશું. આ અમારું વચન છે, એ કદાપી મિથ્યા થશે નહીં. મહારાજ આટલું બોલ્યા અને મુકુંદ બ્રહ્મચારી પાસે આવી હાથ જોડીને ઊભા રહ્યા. મહારાજ વાત કરતા હોય ને ત્યારે તેઓ કદાપી એમાં વિક્ષેપ કરતા નહીં, પરંતુ સસ્મિત મહારાજના દર્શન કરતા, બે હાથ જોડી સદા ઊભા રહેતા. મહારાજ પણ એમના આવવાનું પ્રયોજન સમજી વાતનો અંત લાવતા. બ્રહ્મચારી આવે એટલે સમજી જાય કે થારનો સમય થયો લાગે, બોલાવાયો લાગે. બ્રહ્મચારીને ઉભેલા જોઈને મહારાજે કહ્યું, લ્યો આ બ્રહ્મચારી આવી ગયા. અમારી પ્રસન્નતાનું આ સાધન જે અમે તમને કહ્યું હતું ને, એમના અંતરમાં તો દ્રઢ જ છે. બ્રહ્મચારીએ તરત કહ્યું, અરે મહારાજ, આ સૂરજ માથે આવ્યો, અમે જમવું છે કે નહીં? મહારાજ બ્રહ્મચારીની વાણી સાંભળીને હસ્યા. તરત ઊભા થતાં થતાં બોલ્યા, આ બ્રહ્મચારીને સવાર સાંજ જમવાની જ વાત, પણ શું વાત થાય છે, કયો પ્રસંગ ચાલે છે, એની કાંઈ ગમત નથી પડતી. બ્રહ્મચારી હસતા બોલ્યા, મહારાજ રોજ એકની એક વાત, પણ ગોળના ઘડપણની ખાધા વગર ખબર પડે નહીં, એમ તમારા સ્વરૂપના અનુભવ સિવાય તમારી વાત સમજાય એવી નથી. આ સાંભળીને મહારાજ હસ્યા. એમણે કહ્યું, જુઓ, આપણે સૌ બ્રહ્મચારીને ભોળા સમજીએ છીએ, પણ તે તો અનુભવ કરવાની વાત કરે છે. એમની વાત મુદ્દાની છે, છેલ્લી કોટીની છે. એટલું કહીને મહારાજ બ્રહ્મચારી સાથે જમવા વધાર્યા. જમી રહ્યા પછી મહારાજે પૂછ્યું, સંતોને જમાડવાની ક્યાં વ્યવસ્થા કરી? દરબારમાં જ મહારાજ, બ્રહ્મચારીએ કહ્યું. તરત મહારાજ સંતોની પંક્તિમાં પીરસવા વધાર્યા. મહારાજ સંતોની પંક્તિમાં પીરસવા વધાર્યા. સંતો મહારાજની મૂર્તિના દર્શન કરી સ્થિર થઈ ગયા. હમણાં જ દર્શન કર્યા હતા, વાતો સાંભળી હતી, પણ જાણે પ્રસંગે પ્રસંગે દર્શનમાં નવીનતા હોય ને એવો અનુભવ એમને થતો. લો, મહારાજની મૂર્તિનું એવું આકર્ષણ હતું. મહારાજે રસોઈની સામગ્રી જોઈ. બિરંજ, પૂરી, કઢી, વડી, પકોડી વગેરે ભાતની રસોઈ જોઈ. હા, પકોડી. મહારાજ પ્રસન્ન થઈ ગયા. સંતો વ્રત ઉપવાસ કરતા, જમવામાં પણ રસકસ વગરનું જમતા. એ પણ કોઈ દિવસ મળતું તો કોઈ દિવસ ન મળતું, છતાં એમણે તો એમને થયેલી આ દિવ્ય પ્રાપ્તિમાં સદા તૃપ્તિ માની હતી. પોતાના હાથે લાડીલા સંતોને જ્યારે જ્યારે જમાડવાનો અવસર આવતો ને ત્યારે મહારાજ પ્રસન્ન થતા. એમને ખૂબ પીરસીને અતિ તૃપ્ત કરી દીધા. આજે પણ મહારાજે સૌ સંતોને ખૂબ જમાડ્યા. સંતો ના પાડતા, પોતાનું પાત્ર હંતાડી દેતા તો મહારાજે એને માથે દૂધ રેડતા. સંતોની તૃપ્તિમાં મહારાજને આનંદ થતો. સંતોના સાનિધ્યથી મહારાજ પ્રસન્ન હતા. એમને ઉપદેશ આપવાનો, એમની સેવા કરવાનો, જમાડવાનો આવો અવસર મળ્યો ને તેથી મહારાજને વિશેષ આનંદ થયો. જે સંતો કેવળ કલ્યાણ અર્થે અવિરત વિચરણ કરતા, અપમાન તિરસ્કાર સહન કરતા, ભૂખ ટાઢ તડકો અને વરસાદના કષ્ટ સહન કરતા, તેવા પોતાના લાડીલા સંતોને મહારાજને સેવાનો સાચો આદર્શ બતાવ્યો હતો. સાચી સાધુતાની ફોરમ પ્રસરારી હતી. મહારાજ અક્ષર ઓરડીમાં છપ્પર પલંગમાં બિરાજમાન થયા. છપ્પર પલંગ, જેને 6 પગ હોય, 6 પાયા હોય. સામે સંતો હરિભક્તો બેઠા હતા. એવામાં કંઈક કોલાહલ થતો સંભળાયો. મહારાજે નાજા જોગ્યાને પૂછ્યું, આ કોલાહલ શાનો છે? એટલે ઉઠ્યા અને તપાસ કરીને પાછા આવ્યા. હસતા હસતા એમને કે, મહારાજ આજે દગડા ચોથ છે. દગડા ચોથ એટલે ભાદરવા સુદ ચોથ, એને દગડા ચોથ કહેવાય. એટલે લોક રિવાજ પ્રમાણે કોઈ વિઘ્ન ન આવે એથી લોકો બીજાના ખોરડા ઉપર પથ્થર નાખે. સોમબા ફૂઈના ખોરડા ઉપર કોઈએ પથ્થર નાખ્યા છે, એથી સોમબા ફૂઈ ગાળોનો વરસાદ વરસાવે છે. સોમબા ફૂઈ ગાળ્યો બોલે છે. આટલો અમારો ઉપદેશ સાંભળ્યા પછી પણ સોમબા ફૂઈનો જાતિ સ્વભાવ મૂક્યો નહીં. મહારાજ આટલું બોલતા આખડા થઈ ગયા. એમના મુખ ઉપરના ભાવો જોઈને સૌને લાગ્યું કે મહારાજ હમણાં ચાલી નીકળશે.
મહારાજ એકદમ ઊભા થઈ ગયા. એમણે કહ્યું અહીં રહેવું જ નથી હવે. એટલું કહીને એને અંગરખું પહેર્યું, ચાકડી પહેરી, એકદમ ઉતાવળા નીકળી ગયા. સૌ જોઈ રહ્યા, મુક્તાનંદ સ્વામી પણ જોઈ રહ્યા. એમણે લાગ્યું કે મહારાજની એ દિવસની ઉદાસીનતા હજુ ટળી નથી, નહીં તો આટલી વાતમાં એકદમ આકડા થાય નહીં. તેઓ પણ નીચું જોઈ વિચારમાં પડી ગયા. દાદા ખાચર મહારાજની પાછળ ગયા. હો, પગમાં પડી ગયા, પ્રાર્થના કરી, મહારાજ અમારા ગુના માફ કરો. અમે તો જીવદશાવાળા, એટલે દેહ પડે ત્યાં સુધી સ્વભાવ ન મૂકીએ. આપ આવા નમેરા થશો તો અમારું કલ્યાણ કેમ થશે? મહારાજે આકડા થઈને કહ્યું, પણ સોમબાપ હોય અપશબ્દો કેમ બોલેશ? ગાયડો કેમ બોલેશ? જ્યાં આવી વાણી બોલાય ત્યાં અમારાથી રહેવાય નહીં. બોલનારને પાપ લાગે અને સાંભળનારને પણ પાપ લાગે. એટલું કહીને મહારાજ હરજી ઠક્કરને ઘેર જાય ગયા. સોમબાપુએ જાણ્યું એટલે દીર્ઘગીરી થઈ ગયા. મહારાજને મનાવવા ગયા, માફી માગી, પ્રાર્થના કરી. મહારાજે કહ્યું, તમારી વાણીનો દોષ સાંભળનારના અંતરમાં પાપના બીજ પ્રગટાવશે. અમારું કર્યું કાર્ય બધું ધૂળમાં મળી જશે. અમે નહોતું જાણ્યું કે આટલા અમારા ઉપદેશ પછી પણ તમારા અંતરમાં અમારી વાણીનો પ્રભાવ પડ્યો નથી. આટલું બોલતા મહારાજના મુખારવિંદ ઉપર પ્રસ્વેદના બિંદુ જામી ગયા, પરસેવો વળી ગયા. મહારાજ આગળ બોલવાની કોઈની હિંમત રહી નહીં. દાદા ખાચર, હરજી ઠક્કર, લાધા ઠક્કર વગેરે ઉદાસ થઈને દરબારમાં આવ્યા. મોટા સદગુરુઓ હવે મહારાજને મનાવે તો જ મહારાજ દરબારમાં પાછા વધારશે. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી સૌ સદગુરુ મળીને મહારાજની પાસે ગયા. મહારાજને ખૂબ પ્રાર્થના કરીને કહ્યું, મહારાજે કહ્યું, અમારો સ્વભાવ કઠણ છે. ત્યાગ કરતાં અત્યંત દુઃખ થાય એવા અમારા માતા પિતા, ભક્તિ અને ધર્મ, એમનો પણ અમે લોક કલ્યાણને અર્થે ત્યાગ કર્યો. એમનો સ્નેહ અમારા એ ત્યાગમાં બાધા નાખી શક્યો નહીં. તેમ તમારો સ્નેહ પણ હવે અમને અમારા નિશ્ચયમાંથી ફેરવી શકશે નહીં. મહારાજની આ દ્રઢતા જોઈ કાંઈ કોઈ બોલી જ શક્યા નહીં. અખંડાનંદ સ્વામી રડવા લઈ ગયા. સૌ સદગુરુઓ દરબારમાં આવ્યા. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, જેમના થકી મહારાજ રીસાણા છે એમને જ ફરી મોકલો. ફૂઈને કહો કે પાલવ પાથરી મહારાજને માફી માગે. જો ન માને ને તો અંજણનો ત્યાગ કરે, પણ મહારાજને મનાવ્યા સિવાય ઘેર આવે નહીં. સોમબા ફૂઈ ફરી મહારાજને મનાવવા ગયા. સાથે લાડુબાન, જીવબાન, પાંચુબા બધા ગયા. મહારાજ હરજી ઠક્કર સાથે ગંભીર મુખમુદ્રા રાખીને વાત કરી રહ્યા હતા. એટલામાં ડેલીનું કમાડ ખખડ્યું. મહારાજે હરજી ઠક્કરને કહ્યું, જુઓ ખડકી કોણે ખખડાવી છે? હવે કોઈને અંદર આવવા દેશો નહીં. હરજી ઠક્કરે ખડકી ઉકાળી. સામે સોમબા ફઈબન જોયા. એમણે હાથ જોડ્યા. ભાઈ બા, મહારાજ બહુ ગંભીર થઈ ગયા, હવે એને મનાવવાનો હમણાં પ્રયત્ન કરો. મને ઠીક લાગતું નહોતું, પણ મહારાજ દરબારમાં પાછા ન પધારે ત્યાં સુધી મેં અંજણનો ત્યાગ કર્યો છે. હવે તો તમારી ખડકીમાં મારો દેહ પડશે. ફઈબા મક્કમ થયા. સોમબા ફઈની રૌદ્ર મુખ મુદ્રા જોઈ હરજી ઠક્કર તો સ્તબ્ધ થઈ ગયા. પાછળ સુરપ્રભા દેવી, લાડુબા, જીવબા બધા રડતા હતા. તેમણે તરત કહ્યું, પધારો, મહારાજ વળશે ને તો હું ખમી લઈશ. સૌ અંદર આવ્યા અને જોઈ મહારાજ એકદમ ઊભા થઈ ગયા. અંદર ઓરડામાં જવા લાગ્યા. સોમબાએ તરત કહ્યું, ઊભા ન રહો તો તમને દાદાની આણ છે. મહારાજ એકદમ ઊભા રહી ગયા. એક ડગલું પણ આગળ ખસી શક્યા નહીં. સોમબા ફૂઈનો પહેલો પાસો તો સીધો પડી ગયો. તેથી હિંમત કરીને મહારાજની પાસે આવ્યા. બીતા બીતા હાથ જોડી ધ્રુજતા સ્વરે કહ્યું, મહારાજ, મારામાં એવો એક પણ ગુણ નથી કે આપની ભક્તિ કરીને આપને રાજી કરી શકું. આપ જો મારો ત્યાગ કરશો તો સૌના ધિક્કારને પાત્ર હું બની જઈશ. જીવવું આકરું થઈ પડશે. એક વખત ભૂલ થઈ ફરી નહીં થાય, માટે મોઢે આવેલું અમૃત જૂટવી ન લઈશો. એમની વાણીમાં દુઃખ હતું, પશ્ચાતાપ હતો. મહારાજને જોઈતું હતું, છતાંય પશ્ચાતાપનો જરો વધુ નીકળે એ માટે તેઓ કંઈ બોલ્યા જ નહીં. મહારાજની ગંભીર મુખ મુદ્રા જોઈ સોમબા રડી પડ્યા. રડતા રડતા એમણે કહ્યું, મહારાજ, આપ જાઓ તો ભલે જાઓ,
પણ મને ઝેર આપીને જાઓ. લોકો મારો તિરસ્કાર કરશે. મારા ખાતર આપે દાદાને છોડી દીધો, દાદાની બહેનોને છોડી દીધી, આખા પરિવારનો ત્યાગ આપે મારા ખાતર કર્યો. એવી કાળમુખી હું હવે કઈ આશાએ કયા સુખે જીવી શકું. દાદા અને યાભલ બાપુએ આપને ખોળે મૂક્યો, તેને માથે હજુ શત્રુ ફરે. આપ એના છત્ર હતા એટલે એની રક્ષા થઈ, પણ હવે તો તેનું બધું વેરણ છેરણ થઈ જશે. મારી કાળમુખી જીભ દાદાની વેરણ બની ગઈ, એના સત્યનાશનું કારણ બની ગયું. ભલે મહારાજ આપ પધારો, પણ અહલ્યાની જેમ મને પથ્થર બનાવીને જાઓ. સોમબા ફોઈ રડતા હતા. એમના શબ્દોની ધારી અસર થઈ. હો મહારાજ ધીરે ધીરે એની પાસે આવ્યા, થોડે છેટે ઊભા રહી એને કહ્યું, અમારે તો ચાલ્યા જવું હતું, ગઢપુર છોડીને, સત્સંગ છોડીને દૂર નીકળી જવું હતું, પરંતુ દાદાની રક્ષા માટે અમે હવે રહીશું. એને દુઃખ પડે એ અમારાથી સહન થતું નથી. તમારી પ્રકૃતિ અમે સહન કરીશું, પણ દાદાનું દુઃખ સહન નહીં થાય. મહારાજ આપ રહેતા હો તો એ કાળમુખી જીભના હું કટકા કરી નાખીશ, મોઢું સીવી લઈશ. સોમબા ફઈએ રડતા રડતા કહ્યું, એવું કરવાની જરૂર નથી ભાઈબા, પણ જીભને નિયમમાં રાખવાની જરૂર છે. વાણીને ઘીની જેમ વાપરવી, પણ પાણીની જેમ ન વાપરવી. સંયમ હશે તો ભક્તિ વધુ દીપશે. મહારાજ ધીર ગંભીર સ્વરે કહ્યું. મહારાજ માયના દરબારમાં આવવા તૈયાર થયા. આ જાણી સૌને આનંદ થયો. ફઈબાના અંતરનો પશ્ચાતાપ મહારાજને પીગળાવી શક્યો. સહજાન સ્વામી મહારાજની જય.